આરટીઆઈનો જવાબ આપવો એ સરકારી અધિકારીની એક ફરજ છે અને સામાન્ય માણસ જ્યારે આરટીઆઈ કરતો હોય છે ત્યારે એને માત્ર ને માત્ર એ માહિતી જોઈતી હોય છે જે તે વિભાગને સંલગ્ન આરટીઆઈ કરી હોય છે તેની. ગુજરાતની અંદર અનેકો આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા છે કે જે સરકારની ભ્રષ્ટાચારની પોલ જે છે તે ઉઘાડી પાડતા હોય છે અને આવી જ એક આરટીઆઈ રતનસિંહ ઢોડિયાએ કરી છે. રતનસિંહ મારી સાથે જોડાયેલા છે, સીધી વાત તેમની સાથે કરવી છે. રતનસિંહ, તમે સુરેન્દ્રનગર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરને લઈને એક આરટીઆઈ કરેલી છે. એ આરટીઆઈની અંદર તમે 4 થી 5 જેટલા મુદ્દાઓને લઈને તમે એમને માહિતી માંગી છે કે મારે આ મુદ્દાઓ રિગાર્ડિંગ માહિતી જોઈએ છે. કેટલા દિવસ બાદ તમને જવાબ મળ્યો અને કેવો જવાબ મળ્યો? પ્રદીપભાઈ, આરટીઆઈ એક્ટની વાત કરું તો આજે અભણ અંગૂઠા છાપ હોય એવા જવાબ આપવામાં આવે છે કે જે ડેપ્યુટી કલેક્ટર આઈએએસ કક્ષાનો વ્યક્તિ મેં આરટીઆઈ એક્ટ મુજબ 21/8/2024ના દિવસે આરટીઆઈ કરવામાં આવી. જે ડેપ્યુટી કલેક્ટર દ્વારા મારી આરટીઆઈ તમે ગામડાનો કોઈ પણ અભણ વ્યક્તિને તમે પ્રશ્ન પૂછશો ને તો જવાબ મળશે કે આ આરટીઆઈનો સ્પષ્ટ થાય છે. એમાં આરટીઆઈ મેં માંગ્યું હતું કે ધાંગધ્રા ખાતે પ્રાંત અધિકારી તરફેથી હર્ષદીપ આચાર્ય સાહેબની નિમણૂક થયા બાદ તેઓ દ્વારા જે કોઈ હુકમ કે જેવી મહેસૂલી કેસોમાં કામે તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના તરીકે કરેલા તમામ હુકમની સર્ટિફાઈડ નકલ. આમાં એમને એવો જવાબ આપ્યો કે મુદ્દા નંબર 1, 2 અને 4 માંગવામાં આવેલ માહિતીની વિગતો સ્પષ્ટ થતી નથી. તો આપણે એક પ્રશ્ન થાય કે આરટીઆઈ એક્ટનો આ દુરુપયોગ નથી? 28/11/2008 આજથી 3 મહિના પહેલાં મેં આરટીઆઈ કરી. એનો મને કોઈ જ પ્રત્યુત્તર નહીં. જ્યારે એમને ખબર પડી કે હું અપીલમાં જઈશ, મને જવાબ નથી મળતો એટલે વારંવાર મારે ધક્કા ખાવા છતાંય 2 દિવસમાં આપી, 5 દિવસમાં આપી, સાહેબ રજા ઉપર છે, હાજર નથી, એવા બહાના કાઢી મને 2 મહિના લબડાયો. લબડાયા પછી મને 29/10 એમને આરટીઆઈનો જવાબ એમને લખીને હર્ષદીપ આચાર્યએ એમની સિગ્નેચર કરી, જાહેર માહિતી અધિકારી નાયબ કલેક્ટર ધાંગધ્રા તરીકે. હવે તમે વિચાર કરો કે કચેરી કાર્યવાહીની પદ્ધતિ જે છે એ સચિવાલય સિવાય કોઈ પણ વ્યક્તિને લાગુ પડે, સરકારી કર્મચારી. તો 29/10/2024નો આરટીઆઈમાં જવાબ આપેલો જવાબ 8/11ના દિવસે મને આરપીએડી કરે છે 10 થી 12 દિવસ બાદ. એટલે એમનો કહેવાનો અર્થ એવો છે કે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ એમની વિરુદ્ધમાં અપીલમાં જઈને કે તમને 15 દિવસે ટપાલ મળે, 5-7 દિવસ ટપાલ રોકાય એટલે 15 દિવસનો ટાઈમ જોયો જાય, 15 દિવસ એને વ્યા જાય એટલે મહિનાની અંદર એનો સમય મર્યાદા સમાપ્ત થઈ જાય. એટલે એની માટે આ બધું ટેકનિકલ બુદ્ધિપૂર્વક જ કાવતરા છે. એનો બીજો મુદ્દો મેં માંગ્યો હતો કે ઉપરાંત જે સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના હુકમો કે હથિયાર પરવાના રદ કરવામાં આવ્યા હોય અથવા કાયમ રાખવામાં આવ્યા હોય તેવા તમામ પ્રકારના હુકમોની નકલ તેમજ નવા પરવાના હથિયાર પરવાના આપવામાં આવેલ હોય તેવા પણ તમામ પ્રકારના હુકમોની નકલ. આમાં તમે પ્રદીપભાઈ વિચાર કરો કે કઈ જગ્યાએ તમને મુદ્દો સ્પષ્ટ નથી થતો એ કહો. રતનસિંહ, આપે જે આરટીઆઈ કરી હતી, આરટીઆઈની આખી માહિતીનો નમૂનો મારી પાસે છે, હું એ જ વાંચતો હતો. આમાં 4 મુદ્દાઓ લખ્યા છે. 4 મુદ્દાઓની અંદર સ્પષ્ટીકરણ થાય છે કે જે વિગત માંગે છે સ્પષ્ટ અક્ષરોમાં લખવામાં આવી છે. જો હાથેથી લખવામાં આવી હોય તો કદાચ એવું થાય કે આપણા અક્ષર એ અધિકારીઓને ના વંચાય, પણ આ તો કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ અક્ષરો છે જે સ્પષ્ટ શબ્દોમાં દેખાય છે. હવે રતનસિંહ, મારે એ જાણવું છે આપની પાસેથી, આમાં આપે ધાંગધ્રાની વાત એક કરી છે. આ જે ધાંગધ્રાની જમીનોને મહેસૂલને લઈને જે તમે વાતચીત કરી, આ વાતચીત દરમિયાન એક જગ્યા છેલ્લા કેટલાક સમયથી લઈને વિરોધ અને વિવાદમાં ચાલી રહી છે. કોઈક મેડિકલ કંપનીની મેડીવેસ્ટની ફેક્ટરીને લઈને કંઈક ચર્ચા ચાલી રહી છે ધાંગધ્રાની અંદર. એ જમીનને રિગાર્ડિંગ પણ આમાં કંઈ હોઈ શકે ખરા? હા, હોઈ શકે સાહેબ. આમાં તો પ્રાંત અધિકારી તરીકે એમને ઘણા બધા આરઆરટી અપીલ હોય, કોઈની રિવિઝન નોંધો હોય, કોઈના તમને 1-2 કિસ્સા મારા ધ્યાનમાં એવા આવ્યા હતા, પણ જ્યારે મને આ એવિડન્સ નથી આપ્યા એટલે હું નથી બોલતો. પણ જે વ્યક્તિને આજે ગવર્મેન્ટ દ્વારા નવી જૂનીમાં ફેરવવાના હુકમના પરિપત્રો થઈ ગયા છે
એની ઉપર કેસ દાખલ કરેલા છે અને દાખલ કરી અને પાછા વહીવટ કર્યા હોય કે જે કર્યું હોય કે કોઈની ભલામણથી પાછા કેસ પરત પણ ખેંચવામાં આવ્યા છે. તો તમને એક વસ્તુ ખબર જ છે કે શરત ભંગ થતો હોય તો તમે એની માટે તમે કાર્યવાહી કરો છો, તો કાર્યવાહી કરી તો તમારે પરત ખેંચવાનો કંઈ મતલબ નથી ને. તો આ બાબતમાં મેં માંગ્યું કે એમને આવ્યા ત્યારથી. અને ત્રીજો મુદ્દો મેં પ્રદીપભાઈ માંગ્યો હતો કે મારા ખુદનો માંગ્યો હતો કે વધુમાં અમારો હથિયાર પરવાનો SDM DHG 7/2014 રદ કરવા અંગે આપ સાહેબ તરફથી 31/3/2024 હુકમ કરવામાં આવ્યો અને તે અંગેના પરવાનાને મંજૂર થયા બાદ થી આજ સુધી એટલે કે હથિયાર પરવાનો રદ કરવામાં અંગેના હુકમ સાથેના તમામ કાગળની સર્ટિફાઈડ નકલ. હવે આમાં મેં મારો કાગળનો માંગ્યો હતો. મેં 2014માં હથિયાર મારે હતું. 2014 થી અત્યાર સુધીના મારા કાગળની તમામ ફાઇલની નકલ માંગી. તો એમને મને કેવો જવાબ આપ્યો કે ખાલી જે રદ કર્યો ને એના 8 પેજનો જ. એટલે એનો મતલબ છે કે એમાં સ્પષ્ટ થાય છે કે એમને મારી સાથે અન્યાય કર્યો. કોઈ પણ પ્રાંત અધિકારી એટલે ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એ ક્ષમા હરતા છે કે એને કોઈ પણ વ્યક્તિની ભૂલ હોય તો ભૂલને ક્ષમા કરવા માટેના ક્ષમા હરતા છે. તો એમને મને જ્યારે મેં અપીલમાં હથિયાર રિવિઝનમાં મેં અરજી કરી ત્યારે રિવિઝનમાં એમને રદ કરી ત્યારે મને એમને સાંભળવાનો કોઈ મોકો નથી આપ્યો. મારી ઉપર કોઈ જાતનું કંઈ છે નહીં અને એલિગેશન લેવા હોય તો મને વાંધા માટે નોટિસ આપવી પડે કે તમને સાંભળવાની તક આપવામાં આવે. મને સાંભળવાની તક નથી આપવામાં આવી. મારે રૂબરૂ સાહેબે ચર્ચા થઈ તો કે એમને કહેવામાં આવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ. તો ભૂલ થઈ ગઈ તો મને મારો હથિયાર પરવાનો રિન્યુ કરી દો. બરોબર. તો મને કે હા હમણાં કરી દઈશ, ઇલેક્શન જાય પછી કરી દઈશ. એમ કરતા મને 8 મહિના સુધી રાહ જોવરાવી. 8 મહિના 31 ડિસેમ્બરે મેં રિન્યુ માટે આપ્યો હતો અને જ્યારે રદ કર્યો ત્યારે 31/3 રદ કર્યો. 3 મહિના રાહ જોઈ ત્યારે રદ થયો. રદ થયા પછી 8 મહિના મેં રાહ જોઈને જ્યારે મને હાવ ના પાડી ત્યારે મેં RTI કરી કે ભાઈ મારો શું વાંક. તો મને એક જગ્યાએ કહેવું તો પડે ને કે ભાઈ તમારો આ તકલીફ છે. જો અધિકારી છે SDM છે, હું 8 ભણેલો હોઉં, એ IPS થયા હોય, એટલું ભણેલા હોય તો એને આટલા મુદ્દા સ્પષ્ટ ન સમજાતા હોય તો આ સ્પષ્ટ ન સમજાવવા પાછળનું કારણ તો સમજાવવું પડે ને. રતનજી, તમને તમારી જે રજૂઆત હતી RTIની અંદર જે માંગો હતી તમારી કે આટલી વસ્તુના તમને જવાબ મળવા જોઈએ, હવે એના જવાબ તમને નથી આપવામાં આવ્યા. હવે આગળ કોઈ બીજી RTI કરવામાં આવશે આજ અંગે કે આગળ કઈ રીતની તમારી કામગીરી રહેશે? પ્રદીપભાઈ, હું RTIને અપીલ કરીશ કલેક્ટરમાં. કલેક્ટરમાં ખબર છે કે એમને અધિકારીને બચાવવાનો પ્રયાસ થશે. અહીંયાથી મને ના મળવાની છે. અહીંયા આ જે પરિસ્થિતિ મારી કરી એવી પરિસ્થિતિ કરવાના. એ કર્યા પછી હું માહિતી આયોગમાં જઈશ. માહિતી આયોગ ઉપર મને સંપૂર્ણ ભરોસો છે અને કલેક્ટર ઉપર સંપૂર્ણ ભરોસો છે. જો કલેક્ટર સાહેબ આમને બચાવવાની કોશિશ ન કરે તો મને સંપૂર્ણ ભરોસો છે. પણ અત્યારના ન્યાયતંત્રની અંદર જે જગ્યાએ જાઓ ત્યાં આ પરિસ્થિતિ છે અને એમના કોઈ પણ કૌભાંડ ઉગાડા ન થાય એ માટે આ માહિતી છુપાવવામાં આવી. એટલે તમને પૂરેપૂરો એ શક છે કે તમને એવું કારણ છે કે જેના કારણે આ આખી RTI તમારે કરવી પડી આ ડેપ્યુટી કલેક્ટરને લઈને? સાહેબ, મને મારા અરજી ઉપર જ શક છે કે મારી અરજીના કાગળ મને દેવામાં જો ના પાડતા હોય તો એમને એ ખબર જ છે કે એમને ખોટું કર્યું છે. એમને મને સાંભળવાની તક નથી આપી, મને નોટિસ નથી લખી, મને સીધો ના મંજૂરનો ઓર્ડર લખ્યો છે. તો કોઈ પણ જગ્યાએ અધિકારીને પોતાને ક્ષમા કરવા માટેનો ટાઈમ હોય અને કોઈ પણ વ્યક્તિને સજા માટે પાધરી સજા ન હોય. આભાર રતનજી, અમારી સાથે વાતચીત કરવા બદલ.